મહાદેવ કેમ છો? મજામાં? ત્યાર પછીનો ચેપ્ટર આપણે થર્મોડાયનેમિક્સ સ્ટાર્ટ કરશું. એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? જે વિદ્યાર્થીઓ કેલિપરવાળા છે, રાઈટ, જેમને 150ની આસપાસ સ્કોર કરવાની ગણતરી છે, રાઈટ, 130 ઉપર સ્કોર કરવાની ગણતરી છે, એ વિદ્યાર્થીઓ માટે થર્મોડાયનેમિક્સ ખૂબ જરૂરી ચેપ્ટર છે. હવે ઘણું બધું યાદ રાખવાનું છે. નોટ્સ પ્રોપર બનાવતા જજો. નંબર ઓફ ટાઈમ રિવિઝન કરવું પડશે, રાઈટ. આપણી પાસે બહુ ક્રુશિયલ ટાઈમ બાકી રહ્યો છે, લિમિટેડ ટાઈમ બાકી રહ્યો છે. તો જે મેં કીધું કે જેનો ટાર્ગેટ 130 પ્લસનો છે, 140 પ્લસનો છે, એમના માટે ચેપ્ટર ઇમ્પોર્ટન્સ છે, રાઈટ. ઓકે, થર્મોડાયનેમિક્સ દરેક વિદ્યાર્થી જાણે છે. ગુજરાતી થાય ઉષ્મા ગતિશાસ્ત્ર. તો વિદ્યાર્થીઓ એવું સમજતા હોય કે થર્મો પ્લસ ડાયનેમિક્સ. Thermo means something which is related to thermal. Thermal plus dynamics, that is thermodynamics. તો એવું નથી કે આમાં ઉષ્માની દોડાદોડી કરાવવાની છે. ઉષ્મા એટલે આપણે અંગ્રેજીમાં શું કહીએ? હીટ. It is a kind of energy. It is a form of energy. અથવા એવું કહી શકાય કે હીટ એક તરીકો છે, એક માધ્યમ છે જેની મદદથી ઉર્જા એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે, એક પાર્ટિકલ પાસેથી બીજા પાર્ટિકલ પાસે જશે. સમજો, દાખલા તરીકે એક પાર્ટિકલ આપણે બહુ ગરમ કર્યું, અતિશય ગરમ કર્યું, જેનાથી એ વાઇબ્રેટ થાય છે, બહુ વાઇબ્રેટ થાય છે. દાખલા તરીકે પેન અતિશય વાઇબ્રેટ થાય છે. એ વાઇબ્રેશનના કારણે એની પાસે કંઈક ઉર્જા છે, અને આનું ટેમ્પરેચર નોર્મલ છે, રાઈટ. સ્લોલી વાઇબ્રેટ કરે છે, જ્યારે ફૂલ વાઇબ્રેટ કરે છે એકદમ. આ વાઇબ્રેટ કરતાં કરતાં જ્યારે આના વિસ્તારમાં આવી આને ટચ કરશે ને, આને તો શું થાય કે આનો અમુક ભાગ ગુમાવશે, આ પોતે અમુક ભાગ ગુમાવશે અને અમુક ભાગ મેળવશે. આ જે ભાગ મેળવે છે એનાથી શું થાય કે એનું તાપમાન રેઝ થાય, એનું તાપમાન ઉંચકાશે, વધશે તાપમાન. આના તાપમાનમાં થોડો ઘટાડો નોંધાય. તો આ જે તરીકો છે ને, એ હીટ આજે જે માધ્યમથી કેમ આપણે કીધું કે તાપમાન ઓછું થયું અને તાપમાન વધ્યું, તો એ જે ટ્રાન્સફર છે દેટ ઇઝ કોલ્ડ હીટ ટ્રાન્સફર. ઉતરે છે? તો એક માધ્યમ છે. આપણે કહીએ ને કે ઉષ્મા ઉર્જાનો એક પ્રકાર છે, વાત સાચી છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ એનર્જી, બટ વાસ્તવમાં કહે ઇટ ઇઝ અ વે ઓફ એનર્જી ટ્રાન્સફોર્મ. જે રીતે ઉર્જા ટ્રાન્સફર થાય એનો તરીકો છે એના હીટ, ઉષ્મા. તો વાસ્તવમાં થર્મોડાયનેમિક્સ કેની સાથે ડીલ કરે છે એ એક જોયું. નોંધમાં લગભગ લખી નાખી. થર્મોડાયનેમિક્સને આપણે જનરલી ટીડી થી દર્શાવવું, રાઈટ. ટીડી, થર્મોડાયનેમિક્સ. deals with macroscopic properties of the system. Thermodynamics deals with macroscopic properties of the system. और macroscopic property क्या है? तो कि मोलेक्यूल लेवल सिवाय જેટલી પણ બધી છે એ બધી મેક્રોસ્કોપિક પ્રોપર્ટી કહે છે. જેમ કે માસ, pressure, right, volume, right, temperature, right, and mole, right. તો આ બધા એવા પેરામીટર છે કે જો તંત્રના આ બધા પેરામીટરમાં કંઈ ચેન્જ થાય, અને આ ચેન્જ કેના કારણે થશે? હીટ ટ્રાન્સફરના કારણે. કેના કારણે થશે? હીટ ટ્રાન્સફરના કારણે. તો આપણે એ સમજવાનું છે કે આપણે કઈ રીતે હીટને ટ્રાન્સફર કરી શકશું, હીટ દ્વારા આપણે શું કરી શકશું, રાઈટ. હીટ દ્વારા કાર્ય કરી પણ શકાય અને હીટ પર પણ કાર્ય કરી શકાય, અને ઉષ્મા દ્વારા પણ કાર્ય થઈ શકે અથવા ઉષ્મા પર પણ કાર્ય થઈ શકે, રાઈટ. તો આ બધું એનાલિસિસ થર્મોડાયનેમિક્સ સાથે જોડાયેલું છે, બરાબર. થર્મોડાયનેમિક્સનું બેઝિક શું આવશે? તો કે 3 લોઝ આવે છે.
પહેલા ફર્સ્ટ લોની શોધ થઈ, પછી સેકન્ડ લોની શોધ થઈ, બરાબર. જનરલી નિયમ કેવો હોય, પહેલો આવી જાય પછી બીજો આવે પછી ત્રીજો નિયમ આવે. પણ પહેલા બે નિયમની શોધ થઈ ગયા પછી ખબર પડી કે આમાં જે મુખ્ય ભૌતિક રાશિ છે જેનો સૌથી અગત્યનો ફાળો છે તાપમાન, એની તો ચર્ચા જ ન કરી હે ને. તો એટલા માટે પહેલો બીજો નંબર અપાઈ ગયો. હવે સિક્વન્સ ત્રીજા નંબર તો આપી શકે અને પહેલા બેની શોધ થઈ ગઈ ને ઘણા ટાઈમ પછી પાછું આ નિયમની ચર્ચા થઈ, મતલબ આજે તાપમાનની ચર્ચા થઈ. તો વૈજ્ઞાનિકે એવું કીધું કે પહેલા અને બીજાની આગળ કયો નંબર હતો કે 0 થી સ્ટાર્ટ કરીએ કાંઈ. એટલા માટે પહેલા પહેલાની શોધ થઈ, પછી બીજાની શોધ થઈ અને એ બે થઈ ગયા પછી તાપમાન એ કેવી ભૌતિક રાશિ એની ચર્ચામાં થયું. એને વ્યાખ્યાયિત કરતો એક નિયમ છે જેને 0th લો ઓફ થર્મોડાયનેમિક્સ કહેવાય છે, રાઈટ. તો આ 3 લો બહુ સરસ મજાના છે, રાઈટ. ધીરે ધીરે આખા ચેપ્ટર પૂરું થતું જાય. કોમ્પિટિટિવ લેવલના સંદર્ભે ચર્ચા કરશું, ટુ ધ પોઈન્ટ ચર્ચા કરશું, રાઈટ. તમારી એનસીઆરટી પાસે રાખવી હોય તો છૂટ છે, કોઈ સારો રેફરન્સ હોય તો એમસીક્યુમાંથી સોલ્વ કરજો, બરાબર. તો એને વ્યાખ્યાયિત કરતો 0 લો, કારણ કે પહેલા અને બીજાની આગળ કોણ આવે? 0, રાઈટ. તો એ 0th લો શું છે એની ચર્ચા કરીએ. પહેલા સ્ટેટમેન્ટ વાંચીને એનું સમજાવ્યું અને આ લખાણ તારે લખવાનું છે, યાદ રાખવાનું છે તારી ભાષામાં, બરાબર. પછી એનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું, બરાબર. ઓકે, પહેલા ખબર પડી થર્મોડાયનેમિક્સ શું છે તો કે એવું વિજ્ઞાન છે જે કેની સાથે ડીલ કરે છે? હીટ સાથે ડીલ કરે છે. કેની સાથે? હીટ, રાઈટ. ઓકે, અને એનાથી એ મતલબ તમે જે પણ બોડી છો એનું તમે થર્મોડાયનેમિક્સ ભણતા હોય તો તમે શેના વિશે ભણો છો? આના વિશે ભણશો. અને જો આમાં ચેન્જીસ થશે તો એ તમારે શીખવાના છે ક્યાં ચેન્જીસ થશે, કેવા પ્રકારના ચેન્જીસ થશે, આખા વિજ્ઞાન થર્મોડાયનેમિક્સ, રેડી. ઓકે, હવે 0th લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે? જો આજે કંઈ પણ છે એ વાંચવાનો પ્રયત્ન કરો. પહેલું એવું કહે છે કે 0th લો ઓફ થર્મોડાયનેમિક્સ it explains about thermal equilibrium. થર્મલ ઇક્વિલિબ્રિયમનો મતલબ શું? ઇક્વિલિબ્રિયમનો મતલબ શું? તો કે સંતુલિત અવસ્થા. તો થર્મલ ઇક્વિલિબ્રિયમ મતલબ શું? તો કે તાપમાનને લગતું સંતુલિત અવસ્થા, તાપમાનને લગતી સંતુલિત અવસ્થા. બે અલગ અલગ ઊંચાઈની આપણી પાસે પાણીની ટાંકીઓ ભરેલી છે, બરાબર. એ બે ટાંકીને જોડતો આપણે પાઇપ રાખેલો છે, બરાબર. તો સ્વાભાવિક છે વધારે ઊંચાઈ તરફથી પાણી ઓછી ઊંચાઈ તરફ જાય. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી બે પાણીના લેવલ સરખા ન થઈ જાય ત્યાં સુધી. જેવા બે પાણીના લેવલ સરખા થઈ ગયા પછી પાણી એક તરફથી બીજી તરફ જઈ શકશે નહીં. આને હાઇટનું સંતુલન કહેવાય. ઊંચાઈ સરખી થઈ ગઈ, પાણી હવે નહીં જાય. તો 0 લો જે છે એ આપણને કેના વિશે આઈડિયા આપે? તો કે થર્મલ ઇક્વિલિબ્રિયમ હશે. તમે જાણો છો તમારા ગરમ ચાનો કપ છે, હોટ ટી. ટી ઇઝ હોટ ઓર હોટ ટી, રાઈટ. તો એ હોટ ટીનો પ્યાલો અહીંયા રાખેલો છે તમારા મેજ પર, ટેબલ પર. ટૂંક સમયમાં શું થઈ જાય? ઠંડો થઈ જાય. હાવ ઠંડો થઈ જાય. ઠંડો થઈ ગયો કેટલો થઈ? જામી ન જાય કે? જામી થોડો જાય એટલે બરફ થોડો ફ્રીજમાં થોડો મૂક્યો, ટેબલ પર મૂક્યો. વાતાવરણ ચાના કપના બહારનું જે વાતાવરણ છે એટલું વાતાવરણ નહીં થઈ જાય ક્યાં સુધીમાંથી ઉષ્માનું પ્રસરણ થાય? ક્યાં ને ક્યાં? તો કે વધારે વાતાવરણ, મતલબ વધારે ઉષ્મા, વધારે તાપમાન. તાપમાન શું હતું તો ખબર જ નથી પહેલાં. ખાલી એવું હતું વધારે હાઈ ટેમ્પરેચરથી, ટેમ્પરેચર શબ્દ હતો ત્યારે એવું કેલરીવાળો શબ્દ વપરાતા હતા, હે ને. એવું કહેવાતું હતું કે હીટ એક કેલોરિક નામનું ફ્લુઇડ છે. એ બધી બહુ જૂની વાતો એમાં નહીં પડી આપણે, કારણ કે આપણે ટાઈમ લિમિટેડ છે. બાકી બહુ સરસ મજાની ચર્ચાઓ છે, રાઈટ. પણ અત્યારે આપણે આપણા નીટમાં જે ઉપયોગી છે, રાઈટ, એના ઓરિએન્ટેશનમાં જ ભણશું. તો કહેવાનો મતલબ એ છે કે ચાનો પેલો ઠંડો થઈ ગયો, હા. તાપમાન જે હતું ચાના પેલા એ વધારે હતું, બહાર ઓછો હતો, તો હીટનો ટ્રાન્સફર વધારે થયો ઓછા તરફ થયો. તો થર્મલ ઇક્વિલિબ્રિયમ સ્થાપિત થઈ જાય પછી ચાના પ્યાલા અને વાતાવરણ વચ્ચે કોઈ પણ પ્રકારનો ઉષ્માનો વિનિમય થશે નહીં. તો થર્મલ ઇક્વિલિબ્રિયમ છે કોઈ પણ સ્ટેટનું, that does mean there is no heat transfer, there is no change of energy. એનર્જી માટે આપણે ક્યુ નામની સંજ્ઞા વાપરશું. એનર્જી માટે ક્યુ નામની સંજ્ઞા વાપરશું. આગળ હાલો, it explains about thermal equilibrium. That means no heat transfer. Okay, હવે નોંધ ખાસ વાત છે. 0th law gives us idea about physical quantity temperature. હવે આને આપણે ફિઝિકલ ક્વોન્ટિટી ટેમ્પરેચર વિશે માહિતી કરાવ્યા કોણે? 0th લોએ.
થર્મલ ઇક્વિલિબ્રિયમ શું છે એ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, પણ એમ બેઝિક એવું સમજાવીશ કે તને લાઈફ ટાઈમ યાદ રાખે વોટ ઇઝ ધી એક્ઝેક્ટ મિનિંગ ઓફ થર્મલ ઇક્વિલિબ્રિયમ. રાઈટ? ઓકે. ટેમ્પરેચરની વ્યાખ્યા લખેલી છે, સરસ મજાની વ્યાખ્યા છે, વાંચ. ટેમ્પરેચર ઇઝ અ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા. તો તાપમાન એક લાક્ષણિકતા છે. કોની લાક્ષણિકતા? which decides the direction of flow of thermal energy. નો મતલબ ઉષ્મા ઊર્જાની લાક્ષણિકતા છે. તાપમાન ઉષ્મા ઊર્જાની લાક્ષણિકતા છે જે નક્કી કરે છે, શું નક્કી કરે છે કે ઈ ઊર્જાનો બહાવ ક્યાંથી ક્યાં થાય છે. ઈ ઊર્જાનો બહાવ ક્યાંથી ક્યાં થાય. માં ઊંચાઈ ડિસાઇડિંગ પેરામીટર હતું. ઊંચાઈ નક્કી કરતી હતી, વધારે ઊંચાઈથી ઓછી ઊંચાઈ તરફ. ઊંચાઈ કેમ સાબિત કર્યું? સમજાય છે? એમાં એક તાપમાન જે છે એનો અગત્યનો રોલ છે. આ તારા વિડીયો બનાવવા માટે ત્રાસ થતો, પંખો ચાલુ ન થયો તો અવાજ આવે એ તો શું એટલે જસ્ટ ખાલી દેવો છો તો શું એટલે આ તો હું કીધું આ તાપમાન એક લાક્ષણિકતા છે. કોની? તો કે થર્મલ એનર્જીની. થર્મલ એનર્જીની લાક્ષણિકતા શું નક્કી કરે? તો કે થર્મલ એનર્જી ક્યાંથી કઈ દિશા તરફ જાય એ તાપમાન નક્કી કરે. જો વાંચ. Temperature is a physical quantity or characteristic which decides the direction of flow of thermal energy if the two systems in contact are not in thermal equilibrium. जोरदार बात लखी है. फिजिकल मीनिंग में तो आनंद आ गया. जैसे कि आप एक बॉडी है, देयर आर टू बॉडीज, राइट? हाँ, बॉडी है. आ बे थर्मल इक्विलिब्रियम में नहीं. आ थर्मल इक्विलिब्रियम में नहीं एनो मतलब हूँ जो थर्मल इक्विलिब्रियम में होत तो हीट ट्रांसफर न थाय. जे बे बॉडी थर्मल इक्विलिब्रियम में होय ત્યાં हीट ट्रांसफर न थाय. ચાલો પેલો ઠંડો છે તો તંબુરો વાતાવરણને દે, ગરમ છે તો ટાઢો થાય. ટાઢો થઈ જાય પછી શું દે? મોર ન દે કે. ઓકે, તો હું કહેતો હતો हाँ तापमान अंतर हो. आ बे बॉडी थर्मल इक्विलिब्रियम में नहीं, मतलब बेनी वच्चे हीट ट्रांसफर थई शकशे. हाँ के थाय. तो तापमान नक्की करशे. तापमान आपणे आइडिया देशे. दाखला तरीके आ ठंडू है आने गरम है, अडवाथी तो खबर पड़े ने. हाँ, धीरे धीरे आ गरम थवा मांड्यो, आ धीरे धीरे टाढू थवा मांड्यो. देशी भाषामां टाढू, तारी भाषामां ठंडू, मारी भाषामां टाढू. ए के अमने समजाई गयुं. आगळ वधो. वेरी गुड. आ ऊणुं हतुं, आ टाढुं हतुं. आ धीरे धीरे ऊणुं मांड्युं थवा, आ धीरे धीरे टाढुं मांड्युं थवा. एनो मतलब ए थयो के आनुं तापमान वधारे हतुं, आनुं तापमान ओछुं हतुं. के तो के तापमान नक्की करे. थर्मल एनर्जीनो फ्लो क्यांथी क्यां थाय? हायर टेम्परेचर टू लोअर टेम्परेचर. पछी खबर पड़ी के हायर शुं छे? तो के तापमान. हायर शुं छे? तापमान. वधारे शुं? ऊंचाई. ओછી शुं? ऊंचाई. वधारे शुं? तो तापमान. ओछुं शुं? तो तापमान. वधारे तापमानथी ओछा. हाँ के ना? हाँ तो पाठ. हाँ, मजा आवे तो के खबर पड़ी टूंकमां. तो तापमान एक फिजिकल कैरेक्टरिस्टिक है कोनी थर्मल एनर्जी जे नक्की करशे के थर्मल एनर्जीनो बहाव क्यांथी क्यां छे. है ने? जो बंने बॉडी जे कॉन्टेक्ट में है सेमां न होवी जोईए, थर्मल इक्विलिब्रियम में न होय तो. अग्रेस भेज में आगे ना पोज कर बराबर झड़प कर. હવે આ જ વસ્તુને આપણે ડેમોન્સ્ટ્રેટ કરી કઈ રીતે એવા ચોપડીનું જૂનું ઉદાહરણ છે. આ ચેપ્ટરમાં બે શબ્દ યાદ રાખજો, વોલ અને સરાઉન્ડિંગ. વોલ એટલે વોલ, વોલ વોલ દીવાલ. સરાઉન્ડિંગ એટલે સરાउंडिंग नहीं वातावरण, आसपास में वातावरण सराउंडिंग. बॉडी अंदर से कपड़ा अंदर बॉडी जो हो तो एना माटे आ शर्ट वॉल है, अंदर से बॉडी आ वॉल अने आ जे रूम ई सराउंडिंग. हमें तो वातावरण मारी बॉडी ने असर करशे के नहीं करे एनो आधार आ वॉल माटे छे.
હા કે ના? હા કે ના? તારો રેનકોટ છે ને એ કયા પ્રકારની બોલ છે ખબર? બે પ્રકારની બોલ હોય, એક ડાયથર્મિક બોલ હોય અને એ ડાયાબેટિક બોલ હોય. એ ડાયાબેટિકનો મતલબ એવો કે તંત્ર અને બોડી વચ્ચે નો હીટ ટ્રાન્સફર. બહારની ઉર્જા શરીરને ન મળે કે શરીરની ઉર્જા બહાર ન મળે. મતલબ આ કપડું એવું છે કે ન ઉર્જાને બહાર જવા દે, ન ઉર્જાને અંદર આવવા દે. તો આપણે ઉર્જા માટે ક્યુ શબ્દ વાપર્યો છે, ઉષ્માનો વિનિમય ડેલ્ટા ક્યુ થી થાય, તો ડેલ્ટા ક્યુ 0 ડાયથર્મિક અલા એ ડાયાબેટિક બોલ માટે. ડાયથર્મિક એવું છે કે જેમાં ડેલ્ટા ક્યુ હશે, એમાં ઉષ્માનો વિનિમય થશે એટલે તંત્ર અને પરિસર યાદ રાખી દે. પણ તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માની આપ લે થાય જો દિવાલ કેવી હોય, ડાયથર્મિક હોય તો. આ કે ના? ઓકે. અને એ ડાયાબેટિક હોય તો ન થાય. સરાઉન્ડિંગ તો પરિસ્થિતિ પ્રમાણે જુદું જુદું હોય, એના પ્રકારનું હોય. રેડી? ઓકે. ધારી લે કે આપણી પાસે બે બોડી છે. કેટલી બોડી? બે બોડી. તો તને ખબર પડે ને કે ડાયથર્મિક બોલ છે તો સી માંથી એમાં ઉષ્માનો વિનિમય થાય, પણ એ ડાયાબેટિક હોય છે તો નહીં થાય. રેડી? ઓકે. તો એનો મતલબ સી અને એ વચ્ચે ઉષ્માનો વિનિમય થયો તો સમયાંતરે T is equal to TA. સી થઈ ગયું. શરૂઆતમાં આવું હતું. બંનેના તાપમાન સરખા નતો તો જ બેટા ઉષ્માનો વિનિમય થાય. હમણાં ભણ્યા ને આપણે ઝીરો થ્રો થર્મોડાયનેમિક્સ. રાઈટ? ઝીરો થ્રો આપણે વાસ્તવમાં શું સમજાવે છે? તો આપણે થર્મલ ઇક્વિલિબ્રિયમના બારામાં સમજાવે કે થર્મલ ઇક્વિલિબ્રિયમ થઈ ગયું તો આ બે બોડીના તાપમાન સરખા થઈ ગયા. થર્મલ ઇક્વિલિબ્રિયમનો મતલબ કે there is no heat transfer. એનો મતલબ શું થયો? આ જમીનથી 5 મીટર ઊંચાઈ, આ જમીનથી 5 મીટર ઊંચાઈ, પાણીનું વહન ન થયું એકબીજા તરફ. તો થર્મોડાયનેમિક્સનો ઝીરો લેવું કે જો હવે ટી અને સી અને એ વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય નથી થતો, એનો મતલબ કે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે તો બેયના શું હરખાય છે? તાપમાન હરખાય છે. રેડી? હા કે ના? ઓકે. બરાબર. શરૂઆતમાં આવું હતું, સમયાંતરે આવું થઈ ગયું. ઓકે. હવે જોઈએ શરૂઆતમાં એવું થયું કે બે જ બોડી લીધી. હવે આપણે ત્રીજી બોડીને એડ કરી તો સમયાંતરે શું થાય તને ખબર? શરૂઆતમાં આપણું ધાર લઈએ કે TC is not equal to TB. TC is not equal to TB ઉધાર લઈએ તો તને ખબર છે હવે સમયાંતરે શું થઈ જાય? A અને B વચ્ચે એ ડાયાબેટિક બોલ છે, એ બેમાં ફેરફાર નહીં થાય. એ બે વચ્ચે ઉષ્માનો કાંઈ પણ પ્રકારનો વિનિમય નહીં થાય.
પણ કેની વચ્ચે ઉષ્માનો વિનિમય થાય? સી અને બી વચ્ચે ઉષ્માનો શું થાય? વિનિમય થાય. હા કે ના? હા કે ના? તો સમયાંતરે થર્મલ ઇક્વિલિબ્રિયમના અંતે ટી સી અને ટી બી હરખા થઈ ગયા. તો થર્મોડાયનેમિક્સ એવું કહે લખ્યા કે ન લખાય? લખાય ને કે ન લખાય? લખીએ. આપણે કહીએ એ બરાબર બી અને બી બરાબર સી, તો એ બરાબર સી લખાય ને? એ બરાબર બી, બી બરાબર સી, તો એ બરાબર સી. તો એ અને સી વચ્ચે થર્મલ ઇક્વિલિબ્રિયમ છે, બી અને સી વચ્ચે થર્મલ ઇક્વિલિબ્રિયમ છે. તો એ અને બી વચ્ચે ભલે ને કંઈ ઉષ્માનો વિનિમય ન થયો હોય, તેમ છતાં તમે કહી શકો કે ટી ઇઝ ઇક્વલ ટુ ટીબી. જો ટી ઇઝ ઇક્વલ ટુ ટીસી અને ટીસી ઇઝ ઇક્વલ ટુ ટીબી સાબિત કરી શકો તો ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સ શું? થર્મલ ઇક્વિલિબ્રિયમ. બરાબર. હવે જોઈએ કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર છે. અને આમાં એક મિનિટ, આમાં બહારની જે મતલબ બોડીની બહાર જે દિવાલ છે એ ડાયાબેટિક છે, એટલે એમાંથી ઉષ્માનું વહન થાય નહીં. પરિસર વચ્ચે કાંઈ નહીં રહે, પણ ત્રણેય વચ્ચે થાય. હા કે ના? બરાબર. ઓકે. ઘણા રેફરન્સમાં તમે ગ્રેટર દેન કે લેસ દેન જોવા મળશે, પણ મેં એવું નથી લખ્યું બેટા. નોટ ઇક્વલ ટુ નો મતલબ એ જ ને કે જ્યાં વધારે હશે ત્યાંથી ઓછા તરફ જાય. સ્માર્ટલી ડીલ કર્યું. ટીસી ઇઝ નોટ ઇક્વલ ટુ ડીબી નો બેમાંથી એક ગરમ છે ને, જે વધારે ગરમ છે સી ને બીમાંથી એક ગરમ છે, તેમાંથી વધારે ઓછા તરફ જાય. હા કે હવેનું જે એક્ઝામ્પલ છે એમાં તો આનંદ છે કે ખરેખર આ બે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે કે નહીં. ક્વેશ્ચન એવો છે, વોલ કેવી છે ખબર પડી? દિવાલ કેવી છે ખબર પડી? શું બોડી એ અને શું બોડી બી બંને થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે કે નહીં? સમજી વિચારી જવાબ દેજો. શું બોડી એ અને બોડી બી થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે? આગળ બોલો. આગળ જેણે નો કીધું છે ને એના -5. પણ જેણે કીધું છે ને કે હા આ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે તો એને પૂરા માર્કના સજા. કેમ? થર્મલ ઇક્વિલિબ્રિયમનો મતલબ તમને સમજાજો. તમે નો કહો તો બોડી એ અને બી વચ્ચે કોઈ પણ પ્રકારની હીટ ટ્રાન્સફર છે નહીં. કોઈ પણ પ્રકારની હીટ ટ્રાન્સફર છે નથી. તો અનંતકાળ સુધી આપણું ધાર લે કે દિવાલ આઈડિયલ છે, તો અનંતકાળ સુધી એનું ટેમ્પરેચર જે છે એ ટી જ રહે. વી એ પ્રેશર બી જ વોલ્યુમ વી જ રહે અને પ્રેશર પી જ રહે. બીનું તાપમાન ટી બી જ રહે, વોલ્યુમ વી જ રહે અને વીબી અને પ્રેશર પી બી જ રહે. તો
થર્મલ ઇક્વિલિબ્રિયમનો મતલબ એવું નથી 99% કિસ્સામાં એવું થાય, 99.99% કિસ્સામાં એવું થાય કે જ્યારે થર્મલ ઇક્વિલિબ્રિયમ સાબિત થઈ જાય ત્યારે બે બોડીના તાપમાન સરખા થઈ જાય, બે બોડીના તાપમાન સરખા થઈ જાય, પણ જરૂરી નથી. થર્મલ ઇક્વિલિબ્રિયમનો મતલબ હું યાર સંતુલિત અવસ્થા મતલબ હું કે થર્મોડાયનેમિક્સના મેક્રોસ્કોપિક પેરામીટરમાં નો ચેન્જ. આઈ રિપીટ, થર્મોડાયનેમિક્સ શું તો કે જે 5 મેક્રોસ્કોપિક પેરામીટર છે એની અવસ્થામાં ફેરફાર થવો, એના સ્ટેટ ચેન્જ થવા. તો આમાં તમે ક્યાં એંગલથી કાંઈ પણ ફેરફાર જણાય, જે એ બોડી છે એ એમનું જ રહે, એ નથી વાતાવરણ સાથે કંઈ આપણે કરી શકતી, એ નથી બી સાથે કંઈ આપણે કરી. ચલો ફરતું ફરતી એ ડાયાબેટિક બોલ છે આ કે ના યાર, આને હા તો પછી તો એનું તાપમાન ચેન્જ જ નહીં થતું, એ પોતે એની મૂળ અવસ્થા જાળવી રાખશે. તો દેટ ઇઝ ઓલ્સો સ્ટેટ ઓફ વોટ, થર્મલ ઇક્વિલિબ્રિયમ. હે ને, કોન્સેપ્ટ થોડો બ્રોડ થઈને વિચારો, સમજાય છે તમને? ઓકે, એ જ રીતે જે બી બોડી છે એ પોતે પણ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. મેં ક્યાં એવું કીધું કે આમાં ટી ઇઝ ઇક્વલ ટુ ટી બીતે પ્રોપ, અહીં તમે ઈ ના લખી શકો, પણ મેં તો તને શું પૂછ્યું ક્વેશ્ચન આય મેં તને પૂછ્યું કે શું બોડી એ અને બોડી બી થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે? તો જવાબ હા, આ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે ને. હવે આ વચ્ચેની બોલ કાઢ નાખ, ડાયથર્મિક કરી દે તો કરી શકો કે આ જો થર્મલ ઇક્વિલિબ્રિયમમાં આવી છે, શરૂઆતમાં બીના ટેમ્પરેચર કેવા નહીં હોય, મતલબ શરૂઆતમાં થર્મલ ઇક્વિલિબ્રિયમમાં નહીં હોય તો અમુક સમય પછી ટી ઇઝ ઇક્વલ ટુ ટીપી થઈ જશે. આઈ હોપ ધીસ કોન્સેપ્ટ ઇઝ ક્લિયર. થર્મલ ઇક્વિલિબ્રિયમનો મતલબ શું તો કે જેના મેઇન મેક્રોસ્કોપિક પેરામીટર છે એમાં ચેન્જ ન થવું, અને કદાચ ચેન્જ થાય તો પછી બેયના કેવા થઈ જાય, સરખા થઈ જવા જોઈએ. જો ચેન્જ થાય, if two systems in contact are not in thermal equilibrium, અને કોઈ બી વચ્ચે શું નહીં થાય, અહીંયા કોન્ટેક્ટમાં છે પણ એકબીજાથી ભિન્ન છે તો બેની સ્વતંત્ર અસ્તિત્વ રહેશે, રાઈટ? ઓકે, બોલો. હવે આપણે ચર્ચા કરશું આ લગભગ લખી નાખીએ ઇન્ટરનલ એનર્જી, થર્મલ એનર્જીના પ્રોસેસના આગળ વધશું, એનર્જી વિશે સમજશું આજે. હવે આખું જે ચેપ્ટર છે એ થર્મલ એનર્જીથી ડીલ કરવાનું છે આ કે તો આ ચેપ્ટરમાં જે ટોટલ એનર્જીનો કન્સેપ્ટ છે એ કઈ રીતે આગળ વધશે જોઈએ. ટોટલ એનર્જી, બરાબર? અને આખા ચેપ્ટરમાં ગેસની ચર્ચા થાય તો કે ના મને ગેસ નથી, એટલે એ ગેસ નથી, વાયુની ચર્ચા થાય. શેની ચર્ચા થાય? વાયુની. તો થોડું કેમિસ્ટ્રીનું નોલેજ તમારું જે કાંઈ છે અહીંયા એપ્લાય કરજો, બરાબર? અને વાયુનો ગતિવાદ જે ચેપ્ટર છે બહુ ઇઝી ચેપ્ટર છે, તમે કદાચ જાતે જોશો તો તમને ખ્યાલ આવી જશે, રાઈટ? બોલ્સનો નિયમ ને ગેલ્યુસ એટલે ચાર્લ્સનો નિયમ, એ બધા નિયમો થોડું બેઝિક યાદ રાખજો, બરાબર? ઓકે. ટોટલ એનર્જીનો કોઈ પણ બાળકને, સાયન્સના બાળકને ટોટલ એનર્જીનું સૂત્ર પૂછે ને એટલે એને એટલું તો યાદ નહીં કે કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી, એ ઉપરાંત અહીંયા એક વધારાનો શબ્દ એડ થાય, ઇન્ટરનલ એનર્જી, રાઈટ? જો તમે કદાચ એ ચેપ્ટર જોઈ ગયા હોય વાયુનો ગતિવાદ તો તમને ખ્યાલ છે કે વાયુમાં જે અંદરના મોલેક્યુલ્સ છે, અણુઓ છે, રાઈટ, એ એકબીજા તરફ આકર્ષિત થતા હોય છે. એના કારણે એની અંદર મોશન સતત ચાલુ હોય છે. નાના નાના રૂમ ટેમ્પરેચરે પણ નાના નાના વાઇબ્રેશન્સ એમાં ચાલુ હોય છે. તો એનું કાંઈક સૂક્ષ્મ માસ તો છે, માસ છે અને વાઇબ્રેશનના કારણે એની થોડીક વેલોસિટી છે. તો માસ ઇન્ટુ વેલોસિટી બે હોય તો તમને ખબર છે એની ગતિ ઊર્જા તો થઈ ગઈ. ઓકે,
બરાબર. પછી દાખલા તરીકે આ કપડું છે. આ કપડું જમીનથી અમુક ઊંચાઈ છે તો તમારા હાથમાં કોઈ બોલ હોય ને તમે આપણે ગ્રેવિટેશન એક્ઝામ્પલ પડી ગયા બોલ અને અર્થનું, રાઈટ? તો એ જ ઊંચાઈ બોલ છે તો એની પાસે કંઈક શું હશે? શું હોય? પોટેન્શિયલ એનર્જી હોય, હે ને? ગ્રેવિટેશનના કારણે હોઈ શકે, રાઈટ? પછી બીજા કેના કારણે પોટેન્શિયલ એનર્જી હોય? તો કે ચાર્જમાં આપણે ભણી ગયા વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભાર, અને એ બધામાં આપણે પોટેન્શિયલ એનર્જી શીખી ગયા કે જ્યારે બે પોઝિટિવલી અથવા નેગેટિવલી અથવા પોઝિટિવ નેગેટિવ ચાર્જ વચ્ચે કંઈક ડિસ્ટન્સ છે તો ડેફિનેટલી એની કંઈક શું હશે? એના તંત્રની શું હશે? પોટેન્શિયલ એનર્જી છે. તો because of gravitation and electric field, right? એની પાસે શું હશે? પોટેન્શિયલ એનર્જી હશે. ઇન્ટરનલ એનર્જીનું કોઝ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. વોટ ઇઝ ધ કોઝ ઓફ ઇન્ટરનલ એનર્જી? દાખલા તરીકે એક પાત્રમાં આપણે વાયુ ભરી દીધો, એક પાત્રમાં પાત્ર સ્થિર સ્થિતિમાં છે અને જમીન પર રાખ્યું છે આપણે, અને જમીનને જ સંદર્ભ સપાટી કહીએ છીએ. પાત્ર એક જમીનમાં એક ટેબલમાં રાખ્યું અને આ રીતે આમ છે, પોતે સ્થિર છે, બરાબર? એટલે ગતિ ઉર્જા તો નહીં. જમીન પર રાખ્યું છે ને એ જમીન પર આપણે પોટેન્શિયલ એનર્જીને રેફરન્સ સપાટી માની mgh હાઈટ હું તો 0 જમીનમાં જ છે તો પોટેન્શિયલ એનર્જી 0. ગ્રેવિટેશન સ્થિર છે એટલે ગ્રેવિટેશનનું કામ નહીં કરી શકે. આ ક્યાં પડવાનું તો નથી. તો તમને શું લાગે પાત્રની અંદર જે વાયુ છે એમાં કંઈક ઉર્જા છે? હા, 100% ઉર્જા છે. એ ઉર્જા બીજું કંઈ નહીં, એની ઇન્ટરનલ એનર્જી, રાઈટ? આ ફોર્સ ઓફ એટ્રેક્શનના કારણે એની ગતિ થાય, એના કારણે એની ગતિ ઉર્જા થાય. લોજિક પકડે? આ ફોર્સ ઓફ એટ્રેક્શનના કારણે શું થશે? તો કે એની કંઈક મોશન થશે અને શું થાય? કંઈક એની પાસે ઉર્જા છે. તો એ ઉર્જા શું થઈ ગઈ? એની ઇન્ટરનલ એનર્જી. હવે ખબર પડે ઇન્ટરનલ એનર્જીનો મતલબ એક આંતરિક ઉર્જા. નામ સમજો એટલે કેવું છે? ઇન્ટરનલ એનર્જીનો મતલબ શું થાય? आंतरिक ऊर्जा, राइट? पोज करके लखेला फटाफट. लेकिन હવે આ સ્થિતિમાં આની પાસે કઈ કઈ એનર્જી આપણે જોઈએ તો કે પાત્ર સ્થિર છે એટલે પેલો ક્વેશ્ચન લીધો છે બીકોઝ ઓફ બોડી. આ કાઇનેટિક એનર્જી કે નહીં? of the body itself. આ કાઇનેટિક એનર્જી કીધું કે ભાઈ એના આંતરિક અણુઓના કારણે. હવે બીજું હું ફોર્સ ઓફ એટ્રેક્શનના કારણે એની પાસે શું હશે? एक तो आपने खबर पड़ी नहीं आई से काइनेटिक एनर्जी ऑफ मॉलिक्यूल्स. बीजू तो कि पोटेंशियल एनर्जी कारण के બે વચ્ચે કઈ ડિસ્ટન્સ પણ હોવાનું એટલે શું કીધું? પોટેન્શિયલ એનર્જી ઓફ મોલિક્યુલ્સ. યાદ રાખજો જો ફોર્સ ઓફ એટ્રેક્શન છે એને ખેંચવા માંગે છે તો એ તંત્ર વચ્ચે કંઈક બળ લાગશે અને એના કારણે પોટેન્શિયલ એનર્જી હશે. હા, પોટેન્શિયલ એનર્જી પાછળનું તમને કોઈ કારણ છે
तो ये रीजन है फोर्स ऑफ अट्रेक्शन। बाकी नॉर्मली एट एनी टेम्परेचर एना वाइब्रेशन्स तो थाय छे एना कारणे गति ऊर्जा तो छे ज खबर पड़े। फोर्स ऑफ अट्रेक्शन ना कारणे हूँ जन्म छे पोटेंशियल एनर्जी ऑफ मॉलिक्यूल्स, राइट। હવે નવો કોન્સેપ્ટ એડ કરા એટ વેરી હાઈ ટેમ્પરેચર આ જ્યારે બહુ સ્પીડ થી હું કરે આ હું કરે વાઇબ્રેટ કરે તેને કહેવાય વાઇબ્રેશન। તેનો મતલબ એ થઈ ગયો કે જો નોર્મલ ટેમ્પરેચર ની વાત કરતા હોય તો આ નો આવે, तो खाली कौन आवे काइनेटिक एनर्जी ऑफ मॉलिक्यूल्स आवे અને પોટેન્શિયલ એનર્જી ઓફ મોલિક્યુલ્સ આવે। પોટેન્શિયલ એનર્જી ની પાછળનું રીઝન હું તો કે ધેર ઇઝ અ ફોર્સ ઓફ અટ્રેક્શન। ઓકે, હવે આપણે જે કંઈ ચર્ચા છે ને આખા ચેપ્ટરમાં એ આઈડિયલ ગેસ માટેની ચર્ચા છે। કોઈ સ્પેસિફિક ગેસ લખી નાખે તો અલગ છે, નહીંતર શેના માટેની ચર્ચા છે? આઈડિયલ ગેસ માટેની ચર્ચા। તો એક વાત યાદ રાખજો, ફોર એની ideal gas there is no force of attraction। most important point to note down, time માટે યાદ રાખજો, for ideal gas there is no force of attraction। કેમિસ્ટ્રી में फिजिक्स में તમે ભણી ગયા છો કે ના ભણ્યા હવે યાદ રાખજો, બરાબર। तो जो आइडियल गैस की चर्चा करता है तो फॉर आइडियल गैस શું લખે બોલો? આવું લખો ટોટલ એનર્જી ફોર આइडियल गैस લખો તો શું આવશે? તો કે બોડી પોતે રેસ્ટ કરશે એટલે એની કાઇનેટિક એનર્જી 0 છે। પછી તો કે પોટેન્શિયલ એનર્જી 0 છે કારણ કે કોઈ ગ્રેવિટેશન કે કોઈ ઇલેક્ટ્રોસ્ટેટિક ફીલ્ડ નથી। ઓકે, तो खाली इंटरनल एनर्जी विधि, इंटरनल एनर्जी में पास त्रण एनर्जी है, काइनेटिक एनर्जी ऑफ मॉलिक्यूल्स, पोटेंशियल एनर्जी ऑफ मॉलिक्यूल्स एंड वाइब्रेशन एनर्जी ऑफ मॉलिक्यूल्स। तो एट नॉर्मल टेम्परेचर आइडियल गैस माटे ई त्रण मांथी पाછી कोण વધી? ખાલી એક જ કઈ કાઇનેટિક એનર્જી ઓફ મોલિક્યુલ્સ, પોટેન્શિયલ એનર્જી પણ નથી એની પાસે અને એની પાસે શું નથી તો કે એની પાસે વાઇબ્રેશનલ એનર્જી પણ નથી કારણ કે આઇડિયલ ગેસ માટે શું છે? there is no force of attraction। તો તમે વિદ્યુત ક્ષેત્રમાં ભણી ગયા ને જો બળ નથી લાગતું તો સ્થિતિ ઊર્જા કેમ થાય છે શક્ય? ઇટ ઇઝ નોટ પોસિબલ। તો આપણને એ ખબર પડી કે આઇડિયલ ગેસ માટે રાઈટ જે ટોટલ એનર્જી છે એ શું છે તો કે માત્ર આંતરિક ઊર્જા અને એ આંતરિક ઊર્જા બીજું કંઈ નથી પણ કાઇનેટિક એનર્જી ઓફ મોલિક્યુલ્સ। તો અહીંયા લખી રહ્યા total energy of ideal gas is nothing but total internal energy and that is nothing but that is the solo energy। solo એટલે એકમાત્ર થાય કે મને આવડે છે તો ઓકે લખો લખી નાખી દે તો યાદ રાખજો કે માટે ફોર આઇડિયલ કેસ for ideal gas there is no force of attraction between molecules। હવે આપણે ઊર્જાના સંદર્ભમાં મેક્સવેલનો ઊર્જાના સમવિભાજનનો નિયમ શીખો, લો ઓફ
ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી. હવે એના માટે મારે અત્યારે પેલા મુક્તતાના અંશો શીખવાડવા પડશે. તો એક નોંધ લખો છો, નોંધ લખી રાખો, પછી એના ડિટેલમાં આપણે આ સમજીએ. બરાબર. હવે આ હું જે લખેલું છે ને હું લખીને હું બોલીને તને સમજાવું. પણ એનું પહેલાં આ મુક્તતાના અંશે ડિગ્રી ઓફ ફ્રીડમ કીધું છે ને, મેં કીધું ને ગેસ માટે છે, રાઈટ. હવે ગેસ તમે 3 પ્રકારના જનરલી આપણે પૂછાય છે, રાઈટ. મોનોએટોમિક, ડાયએટોમિક એન્ડ પોલીએટોમિક, રાઈટ. એક પરમાણવિક, દ્વિપરમાણવિક અને બહુપરમાણવિક. મોનોએટોમિક ગેસનો જે અણુ છે બેટા, એ આપણે યામાક્ષ પદ્ધતિમાં વિચારો, અને પછી મને ડિગ્રી ઓફ ફ્રીડમ એક્ઝેક્ટ મિનિંગ કહું. આ એક અણુ છે, તો એ ઓલું જે આપણે પાત્ર હતું એ પાત્રમાં સ્વતંત્ર રીતે એક્સ યામ, વાય યામ અને ઝેડ યામમાં ગતિ કરવા માટે સક્ષમ છે. ધારી કે x દિશામાંનો વેગ bx છે, y દિશામાંનો વેગ by છે અને z દિશામાંનો વેગ bz છે. તો આ ત્રણેય દિશામાં ફરી શકે કે ફરી શકે? હવે તમે જાણો છો કે યાર x અક્ષની ગતિ y કે z ની ગતિથી અવરુદ્ધ નથી થતી, અથવા એની ગતિ x અક્ષની ગતિને નડતી નથી, અડચણરૂપ નથી. આ કે તો હમણાં જ તમને શીખવાડ્યું. શું શીખવાડ્યું? તો કે જે કાંઈ પણ એનર્જી છે માત્ર ને માત્ર કેના કારણે છે, એના કાઇનેટિક એનર્જી ઓફ મોલિક્યુલ્સના કારણે છે. તો ટોટલ એનર્જી કેટલી થાય છે? ટોટલ કાઇનેટિક એનર્જી ઓફ મોલિક્યુલ્સ, રાઈટ. ત્યાંથી જો ત્રણ પદ કેવા છે? સ્વતંત્ર પદ છે. તો ટોટલ એનર્જી જે કાઇનેટિક એનર્જી ઓફ મોલેક્યુલ્સના સંદર્ભમાં છે, એમાં જેટલા પણ સ્વતંત્ર પદ છે એટલા એના મુક્તતાના અંશ કહેવાય. તો આમાં સ્વતંત્ર પદ કેટલા છે? 1, 2 અને 3. આ કે ઓકે. પણ બેટા આ તો તેને માત્ર રેખીય ગતિ ધ્યાનમાં લીધી. આપણે રોટેશનલ મોશનની શીખી ગયા. અણુ જે છે એ સ્પિન પણ કરી શકે, એક્સિસ ઓફ રોટેશન અનુસાર આમ સ્પિનિંગ. આમ તો ભાગી શકે, આમ તો ભાગે છે, આમ ભાગી શકે. પણ રોટેશનલ મોશનનું ઇક્વેશન શું છે? રોટેશનલ મોશનમાં કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન શું છે? ચાર્જ ગતિ ઊર્જાનું સૂત્ર શું છે? દળની જગ્યાએ ઝડપની ચાર્જ માત્રા અને એની જગ્યાએ ઓમેગા. ઝડપની ચાર્જ માત્રાનું સૂત્ર યાદ કરીએ. તો બેટા સૂક્ષ્મ અણુ છે, હાવ સૂક્ષ્મ અણુની ચર્ચા છે. 10⁻15 મીટરના ક્રમની વાતો હાલે. તો ત્યાં ત્રિજ્યાનો તમે વર્ગ કરો તો કલ્પના કરો કે આઈ જે છે એ કેવું થાય? એકદમ સૂક્ષ્મ થાય. એના કારણે આપણે રોટેશનલ કાઇનેટિક એનર્જીને ધ્યાનમાં નથી લેતા અને ત્રિજ્યાના કારણે, કારણ કે આઈ બહુ સૂક્ષ્મ થાય. બાકી એ પદે આવે, સમજી ગયું? જ્યાં આવશે ત્યાં આપણે ધ્યાન ગણવા પડશે. સમજણ તમે? ઓકે. તો આમાં ટોટલ પદ કેટલા છે? સ્વતંત્ર 3. એનો મતલબ શું થયો ખબર તમને? હિયર ડિગ્રી ઓફ ફ્રીડમ F is equal to 3. I hope કે હવે તને મુક્તતાના સમજણ આવશે. આ કેના માટેની વાત થઈ? એક પરમાણિક હોય માટે. હવે દ્વિપરમાણિક માટે જોવો.
આમાં H2 નું O2 ને એવું બરાબર મારા કરતા તને કેમિસ્ટ્રી હરો આવડે થાય બરાબર આ જેટલા પણ દ્વિ પ્રમાણે કોઈ તો તમે નામ લખી હવે O2 માં શું થાય આ તો થઈ ગયું O2 આ કેમ હવે જો હવે હોશિયાર છોકરા છે એની બુદ્ધિ કપાઈ જાય સમજી વિચારી જવાબ દેજો આમાં મુક્ત થવાનો આંસર કેટલા છે હોશિયાર વિદ્યાર્થી હોય ને 5 અલા સોરી 6 કી પણ કરેક્ટ આન્સર 5 છે કઈ રીતે સમજો હવે જે ટોટલ ઇન્ટરનલ એનર્જી છે આપણે લખો ટોટલ જો કે ટોટલ એનર્જી લખો તો હાલે કારણ કે આ બધી ઇન્ટરનલ એનર્જી છે લખવાની જરૂર નથી टोटल एनर्जी लखो तो चाले टोटल एनर्जी इज इक्वल टू हाफ mx स्क्वायर हाफ m by स्क्वायर dx स्क्वायर dy स्क्वायर प्लस हालो आनो जवाब तो पण दे के આપણે x અક્ષની સાપેક્ષે ઝડપની ચાપમાત્રા કેમ મળે કારણ કે x અક્ષની સાપેક્ષે જો y અક્ષની સાપેક્ષે કઈ રીતે ફરશે આ y અક્ષ છે તો એમાં એક ડમ્બેલ જેવો આકાર છે ડમ્બેલ આકાર છે તો અહીંયા O2 છે આ O2 તો y અક્ષનું અનુલક્ષ આમ ફરશે હા આ કે z આમ છે તો z ને કેમ ફરશે z છે તેને આમ ફરશે બોર્ડના સમતલમાં z ના અનુલક્ષ ડમ્બેલ પણ x ના સમતલમાં કેમ પડે x અક્ષનું લક્ષણ તો આમ ફરવું પડે ને આ x છે તો x ને અહીંયા આમ ફરવું પડે તો ફરીથી આપણે પહેલા કિસ્સામાં જેમ કીધું કે આની ત્રિજ્યા બહુ નાની છે ડમ્બેલની એટલે આપણે એની x અક્ષના અક્ષના અનુલક્ષણ ઝડપની ચાલમાત્રા ગણતા નથી તો આ ટોટલ પદ કેના છે તો કે 3 રેખીયના કારણે અને 2 ચાર પદના કારણે ટોટલ મુક્તતાના અંશ કેટલા થઈ ગયા બેટા 5 आगे लगे પછી ત્રિપરિમાણ આ ત્રિપરિમાણ કેમિસ્ટ્રીમાં પોલીએટોમિક નો ઉપયોગ પોલીએટોમિક बहुपरिमाणिक માટે ચોરણીમાં ભૂલ તો સુધારી લે बहुपरिमाणिक માટે શું થાય તો કે એક કરતા કેવાય છે વધારે છે હે એક કરતા વધારે છે બોન્ડ દાખલા તરીકે CO3 લઈએ तो CO3 में होता है बराबर तो
હવે આમાં જવાબ આપો ને ફટાફટ. હવે આમાં શું થાય? દાખલા તરીકે તમે અહીં x લ્યો. આમ થઈ ગયું તમારે y. તો બધી વાત જોડવું પડશે. x ના અનુલક્ષીને પડશે, બરાબર? x ના અનુલક્ષીને કેમ પડે? આમ 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 આમ. y ના અનુલક્ષીને કેમ પડે? આમ 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 આમ. z ના અનુલક્ષીને કેમ પડે? z બોર્ડને બહાર તરફ છે, આમ આમ ઉતરે છે. તો ટૂંકમાં ત્રણ ના અનુલક્ષીને ચાર ગતિ પણ કરશે અને ત્રણ ના અનુલક્ષીને રેખીય ગતિ પણ કરશે. તો આમાં ટોટલ મુક્તાના અંશો કેટલા થઈ ગયા? 6. ત્રણ રેખીયના કારણે, ત્રણ ચાર ગતિના કારણે. હવે હું ટેબલ બનાવી, ટેબલમાં યાદ રાખી દે, બરાબર? હવે અહીં પહેલા આ બધું વાંચી લેજો. મુક્તાનાંશમાં જો એકદમ ક્લિયર કટ મજા આવશે. જો ડિગ્રી ઓફ ફ્રીડમ તો કે શક્ય એવા સ્વતંત્ર માર્ગોની સંખ્યા કે જેમાં અણુ કે પરમાણુ ગતિ કરી શકે અથવા ઉર્જા ધરાવી શકે, અને તેને તેની મુક્તાનાંશ શું કહેવાય? જે મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય. ક્યાં? એક પરમાણુ માટે, દ્વિપરમાણુ માટે અને બહુપરમાણુ માટે. રેડી? હવે મેક્સવેલનો ઉર્જાના સમવિભાજનનો નિયમ મજા આવશે. વાયુમાં અણુઓની કુલ ગતિ ઉર્જા તેના બધા મુક્તતાના અંશોમાં સમાન રીતે વિભાજિત થઈ રહી. દાખલા તરીકે મારી પાસે 200 જૂલ ઉર્જા છે, તો એ 200 જૂલ આ ત્રણેયમાં હરખર કરે. 300 જૂલ ઉર્જા છે, 300 જૂલ ઉર્જા છે, તો બધામાં એવા આંકડા 100 જૂલ પણ એ ત્રણેયમાં હરખી. અથવા એવું કહે કે એવરેજ એનર્જી હરખી હોય. આમ તો હરખી ન હોય, બટ હજી મિસ્ટલમાં જાઓ તો આન્સર આવે એવરેજ એનર્જી હરખી હોય. એવો શબ્દ વાપરવો જોઈએ. અને ટી તાપમાને દરેક અંશ સાથે સંકળાયેલી ઉર્જા હાફ કે ટી જેટલી છે. કેના જેટલી છે? હાફ કે ટી જેટલી. એક માટે હાફ કે ટી છે, તો 3 માટે કેટલી થાય? તો 3/2 કે બીટી. તો આનો આન્સર શું આવશે? અહીંયા ટોટલ એનર્જી કેટલી થાય? તો 5/2 અને અહીંયા 6/2. હવે સમજો મેક્સવેલ ઉર્જા સમવિભાજનનો નિયમ ક્યાં? આમાંથી ક્વેશ્ચન બની, થિયોરેટિકલ ક્વેશ્ચન આમાંથી બની કે મુક્તતાના અંશ સમજ પડી. આ બધા સ્વતંત્ર માર્ગો છે. ટૂંકમાં ટોટલ એનર્જીમાં જેટલા પણ પદ સ્વતંત્ર આવે એ પદનો સરવાળો આટલા મુક્તતાના અંશ ગુજરાતીમાં. ક્લિયર? હવે હું ટેબલ બનાવી દઉં, લગભગ આજનો વિડીયો પૂરો થઈ જાય. ઓલા બહુપરમાણુ CO3 નું ઉદાહરણ ઠોકી દીધું હતું. આવે કે મને નથી ખબર, પણ એને જ થઈ હતું. કેમિસ્ટ્રી મને નથી આવડતું, બરાબર? પણ એમાં અહીં આવતું છે CO3, મને નથી ખબર. પણ ટૂંકમાં કયો મતલબ C ની આજુબાજુ 3 હોવા જોઈએ. જેમાં આમાં કેમ એની બાજુ NH3 લીધું છે ઉદાહરણ, તો લેક્ચર જોઈ લેજો. હા, હવે કે આ CO3 તો મારે આવતું નથી, મને ખબર નથી આવે કે નથી આવતું. હવે ટેબલમાં યાદ રાખજો. છેલ્લી કોલમ છે ને બેટા, એ કોમ્પિટિટિવ એક્ઝામમાં ગતિને પૂછી શકાય છે. આ જે છેલ્લું ઉદાહરણ છે CO2, એમ આવે તો બહુપરમાણુમાં, પણ જો એનું ઓરિએન્ટેશન રેખીય છે. રેખીય હોવાથી શું થાય? મેં તમને સમજાવ્યું હતું ને, એમાં ખાલી y નો આવશે, z નો આવશે. જો પરિભ્રમણ દેખાય y z માં, x માં પરિભ્રમણ નથી દેખાયું. એટલે મુક્તતાના અંશો એમાં 3 ને 2 5 થાય. પણ બહુપરમાણિક છે ને અરેખીય, જેમ કે NH3 અથવા મેં CO3 સાચું ખોટું નામ જાણે એ લીધું હતું, દેખાડ્યું હતું બતાવીને બરો. ત્રિપરિમાણમાં હોય ને, ત્રિપરિમાણમાં તો એમાં સ્થાનાંતરીય 3, ભ્રમણીય 3, ભ્રમણીય એટલે રોટેશન 3, ટોટલ 6. તો બહુપરમાણિકમાં 6 હોય શકે અને 5 હોય શકે. જેને એક નકરીનો કોઈ પૂછો, ખાલી કાંઈ નહીં પૂછે, આવો પ્રશ્ન પૂછી નાખશે ભાઈ કોઈ વાયુનું નામ આપશે તો એ કેમિસ્ટ્રીમાં તને આવડવું જોઈએ કે આ વાયુ કયા પ્રકારનો છે, એક આણવીય છે, બે આણવીય છે કે બહુ આણવીય, તને કેમિસ્ટ્રીમાં આવડવું જોઈએ, બરાબર?
पण एमां जो रेखीय छे तो 5 आवशे पण अरेखीय छे तो 6 आवशे। रेडी? बाकी एक प्रमाण ने द्वितीय प्रमाण माटे खबर छे, उदाहरण में तने लखी दीधा। रेडी? उदाहरण खास याद राखજો, ए तने खबर है। बीजું आ नॉर्मल टेम्परेचर ની વાત છે। जो आमां जे वाइब्रेशनल एड कर दी ने तो बधायमां बीबी एड कर देवाना। वाइब्रेशनल एड कर दे आ કેટલા થઈ ગયા? वाइब्रेशन पूछे तो केम के अतिशय ऊंचा तापमाने आज वस्तु की डिग्री ऑफ फ्रीडम पूछे तो 3 ના 5 થઈ જાય। बराबर? आमां 2 एड कर दे तो 5 ના 7 થઈ જાય। आमां 2 एड कर दे तो 6 ના 8 થઈ જાય। आमां 2 एड कर दे तो 5 ના 8 થઈ જાય। रेडी? ई पूछे तो एक हाई टेम्परेचर 2 વધી છે કંપનના કારણે। કેના કારણે? કંપનના કારણે। હવે છેલ્લો પોઈન્ટ છે, બરાબર? એની ચર્ચા કરી લઈએ। છાપીને બરાબર ઝડપ કર। छपाई क्यों? હવે ટોટલ એનર્જી માટેની સંજ્ઞા આપણે શું વાપરશું? U, બરાબર? આ કીધું ને વાયુમાં અણુઓની કુલ ગતિ ઊર્જા તેના બધા મુક્તતાના અંશોમાં સમાન છે અને T તાપમાન દરેક અંશ સાથે સંકળાયેલી ઊર્જા આટલી છે। એક મોલેક્યુલની વાત કરીએ તો પણ તને ખબર છે કે એક મોલેક્યુલમાં તો મુક્તતાના અંશો F છે અને F નો આપણો બધાયમાં જુદો જુદો છે। તો एक मुक्तताना अंश साथे ऊर्जा 1/2 kT ज्यां k શું છે? R यूनिवर्सल गैस कांस्टेंट सार्वत्रिक वायु नियंत्रण એવું કહી છે। અને n પૂછે તો કે એવોગાડ્રો નંબર। રેડી? ઓકે। T શું છે? તાપમાન। તો એનર્જી ફોર 1 મોલ કેટલી થઈ ગઈ? એક મોલેક્યુલ માટે એટલે એક મોલ માટે કેટલી? અથવા એમ તમે કરો ને જેવું કોઈ કરો ને વાત કરો ટૂંકમાં આપણે અહીંયા આ એની ચર્ચા કરી છે। બરાબર? ઓકે। સો n ક્રોસ એક મોલ માટે તમને ખબર છે એવોગાડ્રો જેટલા છે તો આ એવોગાડ્રો જેટલા આપણે લઈ લીધા એક મોલમાં। ઓકે। એક મોલેક્યુલમાં આટલી તો એવોગાડ્રોમાં કેટલી? તો કે આટલી। રેડી? ઓકે। वहां से आर ने करता बने तो होते करेक्ट। तो ज्યાં k n છે જગ્યાએ શું કરવાનું છે આપણે? RT। આ બધા કામના સૂત્ર છો કોમ્પિટિટિવ એક્ઝામમાં બધા સીધે સીધા સૂત્ર મૂકીને દાખલા દે એવા સૂત્ર છે।
तो n મોલની ઊર્જા કેટલી થાય બેટા? તો આને સ્મોલ n થી ગુણ નંબર ઓફ મોલ્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર. તો હવે ત્યારે વાયુમાં જ્યારે n મોલની ઊર્જા શોધવાની થાય તો અહીં વિચી સૂત્ર આપી દે NF/2R/T. એક પરમાણુિક હોય બરાબર તો F3, બહુપરમાણુિક હોય તો F5 અને ત્રિપરમાણુિક હોય અથવા પોલી એટોમિક હોય બહુપરમાણુિક તો F નું મૂલ્ય કેટલું હશે? 6. એ પ્રમાણે ઊર્જા મળી જાય n મોલની. 1 મોલની શોધ કરી અહીંયા બરાબર. આ બધી ચર્ચા યાદ રાખજે. 35 પેજમાં હવે જો ઊર્જાનો સૂક્ષ્મ ફેરફાર તાપમાનની સાથે થતો હોય તો આ સૂત્રમાં ફેરફાર નથી થાય. આ કે 35 પેજમાં લખાઈ ગયો લખાય. હવે આપણે થર્મોડાયનેમિક્સમાં ઘણી બધી પ્રક્રિયાઓ ભણવાની આવે છે. દાખલા તરીકે થર્મલ જેમ ચિત્ર આગળ છે ખ્યાલ આવશે. આઇસોથર્મલ પ્રોસેસ છે. આઇસોથર્મલ પ્રોસેસમાં તાપમાન કેવું હોય? અચળ. તાપમાન અચળ તો ડેલ્ટા ટી નો ફેરફાર 0, ડેલ્ટા ટી 0, ડેલ્ટા યુ કેવું 0. 35 પેજમાં પછી એ ડાયાબેટિક પ્રોસેસ છે. તો એ ડાયાબેટિકમાં ઉષ્માનો વિનિમય કેવો થાય? કાંઈ નથી. તો ઉષ્માનો વિનિમય નથી થતો. ડી શું થાય? 0 થાય. તો બધું આના પરથી આપણે એનાલિસિસ થઈ શકશે. રાઈટ. એક આ તમે શીખા એના પર આધારિત એક એક્ઝામ્પલ ગણાય તો એટલે વાત પૂરી થઈ. એવું કીધું ફાઇન્ડ ધી કાઇનેટિક એનર્જી ઓફ 2 moles of H2 at 300 Kelvin. अब 2 મોલની ઊર્જા શોધવાની કીધી આપણે. તો આ સૂત્ર n મોલ માટે મૂકી દે કિંમત. કેટલા મોલ છે? પેલા સૂત્ર લખો. n F/2 RT લખાય. પછી મોલની સંખ્યા 2. ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલો આવશે? H2 એટલે બહુ પરપલા ડાયએટોમિક ક્યુ તો એના માટે કેટલો આવશે? 5. હવે આ R કેમ આવશે? જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ બરાબર. અને આ બે શું છે? મોલ છે. એટલે મોલ ઉડી ગયા. અને તાપમાન કેટલું છે? 300 કેલ્વિન ઉડી ગયા. આ તમારો આન્સર થઈ ગયો. રેડી. ઇઝી તમારો ફાઇન્ડ ધ કાઇનેટિક એનર્જી ઓફ 1 મોલેક્યુલ ઓફ નિયોન એટ 300 કેલ્વિન. તો એક મોલેક્યુલ માટે શું છે? 1/2 કેલ્વિન. હા પણ તને ખબર છે એક મોલેક્યુલ માટે મુક્તતાના અંશો કેટલા છે? F. દરેક મોલ માટે આપણે મુક્તતાના અંશો કેટલા લઈએ છીએ? F. તો અહીં હું લખશું અને F નું મૂલ્ય કેટલું હશે? તો કે 3. આ કે એક નિયોનનો પરમાણુ છે તો એક મોલેક્યુલ સાથે એક મુક્તતાના અંશ સાથે જોડાયેલી સંકળાયેલી છે કેટલી? 1/2 કેપિટી. પણ એ નિયોન માટે એવા મુક્તતાના અંશ એક પરમાણુ છે તો 3 અંશ હોઈ શકે. રાઈટ. તો F ડિગ્રી ઓફ ફ્રીડમ માટે કેટલી ઉર્જા છે? F/2 kT. F નું મૂલ્ય રાઈટ.
સો આ હતું બેઝિક. હવે ધીરે ધીરે ચેપ્ટર આગળ વધશે, મજા આવશે. રાઈટ, અને તૈયારી પ્રોપર કરી લેજો વ્યવસ્થિત. મહાદેવ.